નમસ્કાર મિત્રો, પાર્થ હેલ્થ ટિપ્સ નામની ચેનલ પર આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આપણે રોજ અવનવી હેલ્થ ટિપ્સ જાણીએ છીએ, તો આજે પણ આપણે એવા જ એક ટોપિક પર ચર્ચા કરવાના છે। એ ટોપિક એટલે કે ગરબા રમતી વખતે તમારા શરીરને કેવી રીતે જાળવવું જોઈએ। મિત્રો, આપણે ગરબા રમીને થાકી જઈએ છીએ, શરીરમાં દુખાવો થાય છે, બોડીમાં પાણી ઓછું થાય છે એટલે કે ડિહાઇડ્રેશન થાય છે। તો મિત્રો, આજે આપણે જાણીશું આ બધા પ્રોબ્લેમથી બચવા માટેની ટિપ્સ। તો મિત્રો, આજે આપણે એવી 5 ટિપ્સ જાણીશું જેનાથી તમે ગરબા ખૂબ જ સારી રીતે અને સ્વસ્થ રીતે રમી શકશો। ટિપ્સ નંબર 1, મિત્રો, ગરબા રમતા પહેલા વોર્મઅપ કરવાનું ભૂલશો નહીં। આપણે જ્યારે પણ ગરબા રમવા જઈએ છીએ તેના 5-10 મિનિટ અથવા તો 20 મિનિટ પહેલા તમારા બોડીનું સ્ટ્રેચિંગ કરવું જોઈએ, જેનાથી ગરબા રમતી વખતે તમારા સ્નાયુઓ લચીલા અને ફ્લેક્સિબલ બને છે, જેનાથી તમે શરીરની ઇન્જરી એટલે કે શરીરના સ્નાયુઓનો દુખાવાથી બચી શકો છો। વોર્મઅપ માટે શરીરનું સ્ટ્રેચિંગ, જમ્પિંગ અને થોડું રનિંગ કરવું જોઈએ। ટિપ્સ નંબર 2, મિત્રો, યોગ્ય ચપ્પલ અથવા તો ફૂટવેર પસંદ કરવા જોઈએ। આપણે 3 થી 4 કલાક ગરબા રમતા હોઈએ છીએ, જેનાથી આપણને એડીનો, ઘૂંટણનો કે કમરનો દુખાવો થતો હોય છે। તો મિત્રો, તમારા ચપ્પલની પસંદગી એવી કરવી જોઈએ જેનાથી તમારા તળિયાને ખૂબ જ કુશન જેવું એટલે કે હળવાશ ફીલ થાય અને લાંબો સમય સુધી તમે ગરબા રમો તો પણ તમને એડીનો કે પગનો દુખાવો ના થાય। ટિપ્સ નંબર 3, પાણીનું પ્રમાણ વધારવું જોઈએ અને હળવો ખોરાક લેવો જોઈએ। મિત્રો, આપણે ગરબા રમતા હોઈએ છીએ જેનાથી આપણા શરીરમાં પરસેવો થતો હોય છે, પરસેવાના લીધે આપણા શરીરમાંથી પાણીનું પ્રમાણ ઓછું થાય છે। તો મિત્રો, ગરબા રમતી વખતે વધારેમાં વધારે પાણી પીવું જોઈએ અથવા તો લેમન વોટરનો ઉપયોગ કરવો જોઈએ। આ ઉપરાંત ગરબા રમતા પહેલા હળવો ખોરાક લેવો જોઈએ, જેમાં સૂકો મેવો, ફળ અથવા તો સલાડ જેવી વસ્તુઓનું સેવન કરવું જોઈએ, જેનાથી તમારા શરીરને એનર્જી મળતી રહે। તો મિત્રો, ગરબા રમતા પહેલા હળવો ખોરાક અને ગરબા રમતી વખતે વધારેમાં વધારે પાણી પીવું જોઈએ। 4, ગરબા રમતી વખતે તમારા પોસ્ચર પર ધ્યાન આપો, એટલે કે ગરબા રમતી વખતે તમારી પીઠ સીધી રાખો અને તમારા બંને શોલ્ડરને ઢીલા રાખો। મિત્રો, ગરબા રમતી વખતે તમારા પીઠ પર અને શોલ્ડર પર વધારે જોર આવતું હોય છે, તો આ બંને જગ્યા પર ખૂબ જ ધ્યાન આપવું જોઈએ, એટલે કે તમારું પોસ્ચર બરાબર રાખવું જોઈએ, જેનાથી તમને ખંભાનો અને કમરનો દુખાવો ઓછો થશે અને તમારું પોસ્ચર પણ સુધરશે અને તમે આરામથી ગરબા રમી શકશો। ટિપ્સ નંબર 5, મિત્રો, ગરબા રમતી વખતે થોડો રેસ્ટ લેવાની શરૂઆત કરો। તમે જો કન્ટિન્યુઅસ ગરબા રમતા હોય છે જેનાથી તમારું એનર્જી લેવલ પણ ઓછું થતું હોય છે, તમારા સ્નાયુઓમાં થાક અનુભવાતો હોય છે, જેનાથી તમે બરાબર ગરબા રમી નથી શકતા અને તમને સાંધામાં કે સ્નાયુમાં દુખાવો થતો હોય છે। તો મિત્રો, જ્યારે પણ તમે એક રાઉન્ડ પૂરો કરો ગરબા રમીને, એની વચ્ચે 10 થી 15 મિનિટનો બ્રેક લેવો જોઈએ, જેનાથી તમે તમારા શરીરની એનર્જી પણ બચાવી શકશો અને તમારા શરીરને થતી ઇન્જરીથી પણ અટકાવી શકશો। તો મિત્રો, આ ટિપ્સ ફોલો કરો અને નવરાત્રીમાં 9 દિવસ ખૂબ જ મજાથી ગરબા રમો। જો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરો અને આવી જ અવનવી હેલ્થ ટિપ્સ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો।